કોઈથી મને ભાઈ ડર નથી, લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે, બરાબર। આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવા। સાહેબે મને ગાળો આપી અને મારા પર હાથ ઉપાડ્યો। આની પહેલા પણ એકવાર સાહેબે ગાળો બોલી હતી। ન બોલવાના શબ્દોનો પ્રયોગ ત્યારે પણ થયેલો હતો, આ વખતે બી થયેલો હતો, પણ આ વખતે સાહેબે હાથ ઉપાડેલો। કારણ કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, ગવર્મેન્ટ ઓફિસર છે, ગવર્મેન્ટ મેડિકલ ઓફિસરને એમના અંડરમાં ના હોય કે તાત્કાલિક ધોરણે એમને રિલીવ કરી દે। હોસ્પિટલના જે ડોક્ટરો જે છે ને મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો। આજે 35-40 ડોક્ટરો મારા માટે બેઠા છે। ફરિયાદી મહિલા તબીબ ડોક્ટર કૃષ્ણા સિંગાળા પરિવાર સાથે ઉપસ્થિત થઈ મહિલા તબીબ સાથે ગેરવર્તન અને માર માર્યાના પણ આક્ષેપો। સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર એ રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો। પીડીયુ ખાતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી। ડીન, મેડિકલ અધિક્ષક અને સિનિયર ડોક્ટરો બેઠકમાં હાજર। રેસિડેન્ટ ડોક્ટરોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાયા। ફરિયાદી મહિલા તબીબ ડોક્ટર કૃષ્ણા સિંગાળા પરિવાર સાથે ઉપસ્થિત થઈ સિવિલ કેમ્પસમાં બનેલી ઘટનાને લઈને ચર્ચા શરૂ। ઘટનાના પુનરાવર્તનને રોકવા નક્કર નિર્ણયની તૈયારીઓ છે તે અત્યારે રાજકોટ ખાતે કરી દેવામાં આવી છે। ડોક્ટરોની સુરક્ષા મુદ્દે પણ બેઠકની અંદર મંથન કરાયું। મહિલા તબીબ સાથે ગેરવર્તન અને માર માર્યાના પણ આક્ષેપો। રેસિડેન્ટ ડોક્ટરોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। મીડિયાના અહેવાલ બાદ સિવિલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। માત્ર બેઠક નહીં, જવાબદારો સામે પગલાં લેવાની પણ માંગ કરી છે। સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા છે તે ફરી એક વખત તેજ થઈ છે। જુનિયર ડોક્ટર્સ સંગઠન પણ કાર્યવાહી કરવાની પણ માંગ છે તે અડગ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટર ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે પીડીયુ ખાતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ડીન, મેડિકલ અધિકારી અને સિનિયર ડોક્ટરો હાજર છે। તો રેસિડેન્ટ ડોક્ટરોના પ્રતિભાવ છે તે પણ આમાં લેવામાં આવી રહ્યા છે। ફરિયાદી મામલે જે કહેવામાં આવી રહ્યું છે તે જુનિયર ડોક્ટરોનું અત્યારે સાંભળવામાં આવી રહ્યું છે। જે મહિલા તબીબ છે ડોક્ટર કૃષ્ણા સિંગાળા તે પણ પોતાના પરિવાર સાથે આ બેઠકની અંદર હાજર છે ને આવી ઘટનાઓનું પુનરાવર્તન ફરી ન થાય, ફરી એક વખત જે જુનિયર ડોક્ટરો છે ત્યાંનો ભોગ ન બને તે માટે અત્યારે બેઠકની અંદર નક્કર અને કડક નિર્ણય લેવાની તૈયારીઓ છે તે પણ દર્શાવવામાં આવી છે। મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે। આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે। થેન્ક યુ સો મચ। કોઈથી મને ભાઈ ડર નથી, લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે, બરાબર। એક્સક્યુઝ મી, જે આખી ઘટના બની અમે તમારા માટે આવ્યા છે, ખાલી આપની માંગ શું છે એટલી વાત કરજો। તમે અવાજ ઉપર જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે। આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું। દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું। હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે। આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે। ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે। ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું। અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ। કાર્યવાહી કરેલી છે। બેન, અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી, અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે। જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ
કાર્યવાહી કરવામાં આવે જ છે. આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે. એક સાત પહેલો આ દીકરીએ ફરિયાદ કરેલી હતી અશ્વિન ધામાણી પર. ત્યારે તો શું પગલાં ક્યારે ત્યારે પણ પગલા લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ બાદ જ ક્યાંક ને ક્યાંક તંત્ર ના, જાગે છે. એવું ના, મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. એવું ક્યારેય નથી થયું બેન. ડિસમિસ કરે અનેક છે આ સવાલો ડોક્ટરને, રિપોર્ટ કરાશે આપને આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર ને? હાજી. ઉચ્ચ સ્તરીય બેઠક છે તે ડોક્ટરોની બોલાવવામાં આવી હતી ત્યારે જે મહિલા તબીબ ક્રિષ્ના સિંગાળા જે ભોગ બની છે તેમણે ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. ક્રિષ્ના સિંગાળાના પિતા છે તેમણે પણ ન્યૂઝરૂમની વાતચીત કરી. પેશન્ટને લઈને રાત્રે અમારા બંને વચ્ચે બબાલ થઈ હતી તેવી વાત તે પીડિતે કરી છે. સાહેબે મને ગાળો આપી અને મારા પર હાથ ઉપાડ્યો. આની પહેલા પણ એકવાર સાહેબે ગાળો બોલી હતી. ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક આજે મળી છે તેવી વાત સિનિયર તબીબે કરી છે. અમે ક્રિષ્ના સિંગાળાના પરિવારજનો સાથે વાત કરી છે. અમને તમામ લોકોએ આશ્વાસન આપ્યું છે કે જરૂરથી ન્યાય મળશે. અગાઉ જે બનાવ બન્યો હતો ત્યારે પણ કમ્પ્લેન કરી હતી પરંતુ તેમ છતાં ફરી આ ઘટના બની છે. ગઈકાલે રાત્રે જે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઘટના બની તે ઘટનાનો વિડીયો વાયરલ થયો જેમાં જુનિયર ડોક્ટરને સિનિયર ડોક્ટર દ્વારા મારવામાં આવ્યો. એટલું જ નહીં તેમને અપશબ્દો બોલવામાં આવ્યા અને તે ઘટનાને લઈને જ અત્યારે સમગ્ર રાજકોટની અંદર ખળભળાટ મચી ગયો છે. તે વિડીયો ખૂબ વાયરલ થયો ત્યારબાદ ડોક્ટરોની ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી. તેમાં જે પીડિત ક્રિષ્ના સિંગાળા હતા તેમના પરિવારજનોની સાથે તેઓ ઉપસ્થિત પણ રહ્યા. ત્યારે બેઠક બાદ ક્રિષ્ના સિંગાળા અને તેમના પરિવારજનોએ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી. સિનિયર તબીબ છે તેઓએ પણ ખાસ વાતચીત કરીને તેમાં જણાવ્યું છે કે જરૂરથી આ દીકરીને ન્યાય મળશે. આને સાથે જે પણ ઘટના બની છે તે ઘટના હવે આવનારા સમયમાં અન્ય કોઈ જુનિયર ડોક્ટરો સાથે ન બને તેમની પણ ધ્યાન રાખવામાં આવશે. પુનરાવર્તન ન થાય તેમનું ધ્યાન રાખવામાં આવશે અને તે માટે જ આજની આ ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બોલાવવામાં આવી હતી. ત્યારે રાજકોટની અંદર મહિલા તબીબને મારવાની ઘટનાને લઈને જે મામલો છે તે મામલો અત્યારે ગરમાઈ ચૂક્યો છે. ત્યારે ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં પીડિત ક્રિષ્ના સિંગાળા, તેમના પરિવારજનો અને સિનિયર તબીબે શું કહ્યું આવો એ ખાસ વાતચીત જ આપણે સાંભળીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયમાં ડોક્ટર દ્વારા એક મારવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે વાત કરીએ આજ રોજની ત્યારે પીડીયુ ખાતે બેઠક બોલાવવામાં આવી છે જેમાં ડીન, અધ્યક્ષ અને સિનિયર ડોક્ટર્સ દ્વારા મીટિંગ કરવામાં આવી છે. ત્યારે ડોક્ટર ક્રિષ્ના સિંગાળા મારી સાથે જોડાયેલા છે. તેની સાથે વાત કરીએ તો ગઈકાલે મામલો જે મેં કીધેલો છે એ જ છે કે ભાઈ કોઈ દર્દી રિલેટેડ અમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી એ ઉપરાંત અમારે થોડી બોલાચાલી થઈ ગઈ અને પછી સાહેબનું થોડું ઉગ્ર વર્તન થઈ ગયેલું અને સાહેબે ગાળાગાળી કરેલી, હાથ ઉપાડેલો. મેમ અમને અગાઉ પણ તમે એમની જોડે ફરિયાદ કરવામાં આવી છે તો એ શું ફરિયાદ હતી ને અત્યારે જે વાત છે ગઈકાલની તો શું? ત્યારે પણ આવી જ કોઈ ફરિયાદ હતી, આવી જ કોઈ મેટર હતી કે કોઈ દર્દી રિલેટેડ અમારે બોલાચાલી થયેલી હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી અને તે વખતે સાહેબે ત્યારે પણ ન બોલવાના શબ્દોનો પ્રયોગ કરેલો હતો એટલે મેં કમ્પ્લેન કરેલી હતી. ગઈકાલની વાત કરીએ અને એની પહેલા તમે કમ્પ્લેન કરેલી હતી ત્યારે શું બનાવ બન્યો હતો અને ગઈકાલે જે બનાવ બન્યો હતો બે સેમ છે કે કઈ? સિમિલર હતું. હા, ત્યારે બી જેને કહેવાય કે ન બોલવાના શબ્દોનો પ્રયોગ ત્યારે પણ થયેલો હતો, આ વખતે બી થયેલો હતો પણ આ વખતે સાહેબે હાથ ઉપાડેલો જે લિમિટ્સ ક્રોસ થઈ ગયેલા એના લીધે પછી અમે આ પગલું ભરવું પડ્યું છે. મેમ જે બનાવ બન્યો હતો એ કઈ પ્રકારનો બનાવ હતો અને કયા દર્દીઓ દ્વારા શું બનાવ આખો હતો? શું આખો બનાવ જેમ મેં તમને કીધું એ જ રીતે કે ભાઈ કોઈ દર્દી રિલેટેડ અમારે આર્ગ્યુમેન્ટ થયેલી અને એમાં પછી આ આખો મામલો એસ્કેલેટ થઈ ગયો. ક્યારનો સમય હતો? ગઈકાલે સાંજે. ગઈકાલે જે પ્રમાણે સાંજનો સમય હતો ત્યારે સિનિયર તબીબની મારી સાથે છે. ખાસ વાત કરીએ કે આજ રોજ બેઠક ચાલુ જ છે, નિર્ણય લેવામાં આવે છે. એમને અમને અશ્યોરન્સ આપી દીધું છે. અમારા માટે જે લોકોએ તાત્કાલિક ધોરણે બેઠક રાખી છે કાલે પણ એ ત્યાં મિટિંગમાં HOD, ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, અમારા મોનાલી મેડમ બધા આવી ગયા હતા અને એમને ખાતરી આપી દીધી હતી કે કાલે સવારમાં ઓફિશિયલ મિટિંગ થશે અને જેમ એમને કીધું એવી રીતના ઓફિશિયલ મિટિંગ અંદર ચાલુ જ છે અને ખાલી આ બાબતે અને બીજા બી જે પોઈન્ટ છે અમારા એ બધી બાબતે રેસિડેન્ટના મેન્ટલ હેલ્થ વિશે અને બધા વિશે ત્યાં અંદર એમનું મિટિંગમાં ડિસિઝન ચાલુ જ છે. પણ અમને આ બાબતે જે ક્રિષ્નાનું જે મેટર થયું છે એના માટે એમને ખાતરી કરી દીધી છે કે ત્યાર સુધી ઉપરથી ઓર્ડર ના આવે ઓફિશિયલ ત્યાર સુધી એ સરને અહીંયા એલોટ ના થાય ડ્યુટી.
બસ. આ સાથ બેઠક બોલાવી છે અને તમને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકને આપ કઈ રીતે જોવો છો કે શું આ બેઠક જ થશે કે તમને સંતોષકારક થશે? આ બેઠક અમારા સપોર્ટમાં જ છે, ફૂલ સપોર્ટમાં છે. એમને એવું નથી કે રેસિડેન્ટ છે કે પેલા મોટા સાહેબ છે, સિનિયર જુનિયરનું એવું કંઈ નથી. એ ફૂલ અમારા સપોર્ટ માટે જે બેઠક કરે છે, એમનાથી જેટલું ટ્રાય થાય છે એ ઉપર ફોન કરે છે, ઉપર કોન્ટેક્ટ કરે છે, કારણ કે એ ગવર્મેન્ટ એમ્પ્લોય છે, ગવર્મેન્ટ ઓફિસર છે. ગવર્મેન્ટ મેડિકલ ઓફિસરને એમના અંડરમાં ના હોય કે તાત્કાલિક ધોરણે એમને રિલીવ કરી દે. તો જ્યારે બી ઉપરથી રિલીવ થાય ત્યાર સુધી એમના હાથમાં એ છે કે એ એમને ટેમ્પરરી અહીંયા ડ્યુટી અલોટ ના કરે, જે ઓફિશિયલ ડ્યુટી એમની ઇમરજન્સી વોર્ડમાં કે જ્યાં બી હોય છે. બસ એમને એ અશ્યોરન્સ આપ્યું છે અને અમને ફૂલ સપોર્ટ કર્યો છે. એમના ફાધરને એ બી કાલના અહીંયા જ છે, એમના મધર, એમના અંકલ બધા અહીંયા જ છે અને બધાને એમને પર્સનલી મળ્યા છે. એવું નથી કે ખાલી ક્રિશાને અને જેડીએના મેમ્બર્સને અને રેસિડેન્ટ મળે છે, એમને બી મળે છે. અને કાલે પણ એ આવી ગયા હતા જ્યારે સ્ટ્રાઇક ઉપર રેસિડેન્ટ ડોક્ટર બેઠા હતા ત્યારે. તમે જેમ કીધું એમ કે આગામી સમયમાં પણ આ રીતના બનાવ બનેલા છે, તો આ બનાવને કઈ રીતે જોવો? બનાવ જે બનેલા છે આગામી રીતે એનું કોઈ રિઝલ્ટ નહીં આવ્યો એટલે પછી અમે આ વખતે પેલું કર્યું છે કે ઓફિશિયલી અમને લેટર જોઈએ છે ઉપરથી કે જે બી એમના ઇન્ચાર્જ હોય કે અમને ઓફિશિયલી લેટર જોઈએ, કેમ કે દર વખતે લેટગો થાય છે. તો આ વખતે અમારું એ જ ટ્રાય છે કે આ વખતે લેટગો ના થાય, કે આજે જે થયું હોય પછી બીજા દિવસે કે બીજી વાર બીજા કોઈ રેસિડેન્ટ ડોક્ટર સાથે કે કોઈ પણ સાથે, દર્દી સાથે બી, કે ડોક્ટર સાથે આવું થઈ શકે છે તો દર્દી સાથે પણ થઈ શકે છે. અને એનામાં પછી અમારે એ નથી જોતું. એના માટે જે બી અમારી ડિમાન્ડ છે એ અમે આગળ કેરી ફોરવર્ડ કરી દીધી છે. ખાસ વાત કરીએ કે સિવિલ હોસ્પિટલમાં મધ્યમ વર્ગીય ગરીબ પરિવારો આવતા હોય છે, ત્યારે ખાસ આપણે સ્ટ્રાઇક કરીએ તો તે પરિવારનું શું થતું હોય છે? અને આવી રીતના જો આ તમારી જોડે સિનિયર ડોક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે તો દર્દીઓ સાથે પણ આ રીતના વર્તન થતું હશે કે કેમ? એમાં કાલે સાંજે અમે સ્ટ્રાઇક ઉપર બેઠા હતા, અડધી કલાક બેઠા હતા. એમાં દર્દીઓને અફેક્ટ ના થાય એના માટે જ ડીન સર અને મેડમ ત્યાં તરત આવી ગયા હતા. તરત જ સ્ટ્રાઇક કોલ ઓફ કરવામાં આવી હતી, કારણ કે એમને અશ્યોરન્સ આપ્યું હતું કે કાલે મિટિંગ થશે ને જેટલું જલ્દી બને એટલું વહેલા નિર્ણય લેવામાં આવશે, કારણ કે દર્દીઓ અફેક્ટ ના થવા જોઈએ. બધા ડોક્ટર્સ અડધી કલાકમાં પાછા પહોંચી ગયા હતા, તો પણ ઇમરજન્સી ડ્યુટીઝ કોઈએ કેન્સલ કરી નથી, ચાલુ જ હતી. નોર્મલ જે રૂટીન વર્ક હતું એ પણ એક ડિપાર્ટમેન્ટનું મેડિસિનનું એ બંધ કરવામાં આવ્યું હતું. બીજા કોઈ બી ડિપાર્ટમેન્ટ કોઈ બી બંધ નહીં થયા હતા કે જેથી દર્દીઓને હાનિ થાય કે કંઈ થાય. જી, ખાસ વાત કરીએ તો ડોક્ટર કૃષ્ણાના ફાધર પણ આપણી સાથે છે. જી, આપણે ગઈકાલના આપણા અહીંયા આવ્યા છો અને ખાસ જે દીકરી જોડે બનાવ, મારી દીકરી જોડે આ બનાવ બન્યો એ અત્યંત જધન્ય કૃત્ય કર્યું છે ડૉક્ટર હસીનભાઈ રામાણીએ. ગઈકાલે રાતે મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે. ડીન મેડમે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટે દરેકે મને આશ્વાસન આપેલું હતું કે તમને જલ્દીમાં જલ્દી ન્યાય મળશે. આજે 10 વાગે મિટિંગ રાખી હતી, મને ડીન મેડમે બોલાવેલા છે, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સરે બોલાવેલા છે. અચ્છા, અને મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને મારી જે માગણી હતી કે મારી દીકરીની સલામતી એને મને ખાતરી આપેલી છે કે જલ્દીમાં જલ્દી તમને આ પગલાં લઈને તમને જાણ કરવામાં આવશે. ગુજરાત સરકારમાં પણ નોંધ લઈ મારી દીકરી બાબતની અને મને જાણ કરવામાં આવેલી છે કે તમને આજે ને આજે તમને ન્યાય મળી જશે તમારી દીકરી બાબતે. ખાસ વાત કરીએ કે દીકરી ડોક્ટર કૃષ્ણા દ્વારા આગામી સમયમાં પણ આ વસ્તુ બનાવ બન્યો તો શું આપને ખ્યાલ હતી કે કેમ? હા, ત્યારે પણ મને ખ્યાલ હતો. તેને 1/7/2026 રોજ રજૂઆત કરેલી હતી, લેખિતમાં રજૂઆત કરેલી હતી, પણ એ રજૂઆત હતી એનો કોઈ પગલાં નથી લેવાના. પણ આ વખતે મારી દીકરી સાથે જેને ગાળો બોલી, મારી દીકરીને ઉપર હાથ ઉપાડ્યો. અચ્છા, મને ગઈકાલે એને વાત કરી, મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે. પોલીસે પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. હોસ્પિટલના જે ડૉક્ટરો જે છે ને મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. આજે 35-40 ડૉક્ટરો મારા માટે બેઠા છે, તો મારા માટે સારી વાત કહેવાય, મારી દીકરી માટે સારી વાત કહેવાય. અને એનાથી પણ વિશેષ સારી વાત એ કહેવાય કે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ મારી બાબતની નોંધ લીધી અને મને ન્યાય અપાવવાની ખાતરી આપી આજે 6 વાગ્યા પહેલાં. તો એનો પણ આભારી છું. હોસ્પિટલના ડીન મેડમ, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ દરેકનો આભારી છું કે મને આટલો ઝડપી અને આટલો એક સારો ન્યાય અપાયો અમારા માટે. ખાસ તો આ ન્યાય વાતો જ થતી હોય તો અને આગામી સમયમાં ન્યાય નહીં મળે તો તમારો શું આગળ? નહીં, આજે મને ખાતરી આપેલી છે કે તમને આજે 6 વાગ્યા પહેલાં ન્યાય મળી જશે. તો મને આશા છે કે આજે મને 6 વાગ્યા પહેલાં મને કીધું પણ ખરા કે ડૉક્ટર હસીનભાઈ રામાણી જે છે એને ડીનના હવાલે કરવામાં આવે છે. અત્યારે કોઈ ડ્યુટી નહીં આપે એવી મને વાત મળી છે. બરોબર છે કે અત્યારે એને કોઈ ડ્યુટી નથી, તમારી દીકરી જ્યાં ડ્યુટી કરે છે એ ઓકે છે. જી, ખાસ વાત કરીએ કે રાજકોટ સિવિલ તંત્ર અનેક વખત વિવાદમાં આવતું હોય છે, ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે ડૉક્ટર કૃષ્ણા સિંગાણા જોડે થયું છે તે જોવાનું રહેશે. શું આ વખતે બેઠક કરીને કાર્યવાહી થશે કે કેમ તે પણ મોટો સવાલ છે. મુસ્તફા લાકડાવાળા, ન્યૂઝરૂમ ગુજરાતી, રાજકોટ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.